મારા વાલા પ્રિયો, ઈશુના નામમાં હું શુભેચ્છા પાઠવું છું. શું તમે સારા છો? મારી પાછળ શું છે એમ વિચારી રહ્યા છો? જહાજ ક્રૂઝ છે. શું લોકો વહાણ દ્વારા પ્રવાસ કરતા નથી? તે છે ટૂર અને તે ક્રૂઝ આ છે. કોચીન કેરળના દરિયા કિનારેથી હું તમારી સાથે વાત કરી રહ્યો છું. ક્રૂઝ નામના જહાજો કોચીન બંદરે આવતા રહે છે અને હજારો લોકો તેના દ્વારા મુસાફરી કરતા હોય છે અને ફરતા હોય છે. કેટલાક લોકો 5 થી 10 દિવસ જહાજ પર રહેશે. આ જહાજ સ્થળ જોવા માટે હોય છે અને તે કોચીન બંદરે આવ્યું છે. સારું, આજે યહોવા મારા માટે શું કહે છે? શું આમ વિચારો છો? પુનર્નિયમ 3 અધ્યાય તેની 22મી કલમ. યહોવા તમારો ઈશ્વર પોતે તમારે પક્ષે યુદ્ધ કરે છે. તમારે ડરવાની જરૂર નથી, કારણ કે યહોવા તે તમારા માટે પોતે લડાઈ કરશે. જ્યારે દુશ્મન તમારી વિરુદ્ધ આવશે, તેમની સાથે કેવી રીતે લડવું, તેમનો સામનો કેવી રીતે કરવું, આમ વિચારશો ને. આ લોકો તે ઉચ્ચ સત્તાની અંદર છે. તે જે લોકો છે તે ખૂબ જ ધનવાન લોકો છે, પ્રભાવશાળી લોકો છે. જો હું તેમની વિરુદ્ધમાં જાઉં તો હું તેમની સામે જીતી શકતો નથી. જે દુશ્મન મારી સામે ઊભો છે તે ખૂબ જ શક્તિશાળી છે, તે ખૂબ જ સત્તાધારી છે. શું આમ વિચારી રહ્યા છો? પ્રભુ તમારા પક્ષમાં લડશે, પ્રભુ તમારા માટે લડશે. પ્રભુ કરતા મોટો અધિકારી કોણ છે? સ્વર્ગ પૃથ્વી બનાવનાર તે પ્રભુ છે. તેમની સેના કરતા મોટી સેના કોની પાસે છે? તેમની પાસે સ્વર્ગદૂતોની સેના છે અને એટલી મોટી સેના હોવાથી તેમને સૈન્યોના પ્રભુ પણ કહેવામાં આવે છે. જ્યારે તે યુદ્ધ કરવા માટે ઉતરશે ત્યારે અબજો દૂતો પણ નીચે આવશે. કોઈ તેમની વિરુદ્ધ જીતી શકતું નથી. તેથી જ પ્રભુ કહે છે કે હું તમારા માટે લડીશ. તમે શા માટે ડરો છો? ઓફિસમાં સમસ્યા છે, પડોશમાં સમસ્યા છે, વ્યવસાયમાં મુશ્કેલી છે, સેવા કાર્યમાં મુશ્કેલી છે, સંઘર્ષો, દુશ્મનો છે, લડાઈઓ અને મુશ્કેલી છે, શૈતાન અદ્રશ્ય દુશ્મન સામે છે. કોઈ પણ બાબતમાં ચિંતા કરશો નહીં, કેવળ પ્રભુ પર ધ્યાન આપો. શું પ્રભુએ વચન આપ્યું નથી કે હું તમારા માટે લડાઈ લડીશ? જો તે લડવાનું શરૂ કરશે તો બસ જે શૈતાન છે તે ભાગી જશે, જે શત્રુઓ છે તે બધા વિખેરાઈ જશે. કોઈ પણ કાબુ મેળવી શકશે નહીં. મેં ઘણી બધી લડાઈઓ જોઈ છે. દરરોજ યુદ્ધ છે, આત્મિક યુદ્ધ. મેં ઘણા સંઘર્ષો જોયા છે. દુષ્ટ માણસો, શૈતાનના કાર્યો, દુષ્ટ કાર્યો અને જાદુટોણાના કાર્યો. પ્રભુએ મને એવી રીતે બચાવ્યું કે કોઈ મને નુકસાન પહોંચાડી ન શકે. તે મારા માટે લડ્યા છે, તે તમારા માટે પણ લડશે. આજે એક ચમત્કાર થવાનો છે. તે આજે તમારા માટે લડવાના છે, તમને વિજય અપાવવાના છે. તમે આજે પણ એક ચમત્કારી પરિવર્તન જોવાના છો. શું વિશ્વાસ કરો છો? કહો, યેશુ તમે મારા માટે લડનાર એવા પ્રભુ છો, વિજય અપાવનાર તમે પ્રભુ છો. દુશ્મનના કાર્યો, સંઘર્ષો, મુશ્કેલીઓ અને જે કાર્યો છે તે બધાનો નાશ થાય. ઈશુના નામથી તે નાશ થઈ જાય. મને વિજય આપ્યું છે તે બદલ તમારી સ્તુતિ થાવ. ઈશુના નામમાં આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.